મિત્રો તમારા બધાનું સ્વાગત છે ગુજોઈ એક રસોઈમાં. આજે આપણે બનાવવાનું છે ટમેટાનું શાક. તો કેમ બનાવી જોઈએ આપણે. તો હાલો બનાવીએ. તો હાલો મિત્રો હવે આપણે ટમેટાને કાપી લઈએ. જો મિત્રો ટમેટાના શાકમાં નાના નાના ટમેટા કાપવાના, બહુ મોટા નહીં બહુ નાના નહીં, માપસર કાપવાના. અને અમારી રેસીપી સારી લાગે તો તમે કોપી પણ કરી શકો છો, સારી તો લાગશે જ મિત્રો. જો આ ફાડા કરે છે કે જેમ કે તો આના પછી બે કરી નાખવાના, બે નાના નાના પછી કરી નાખવાના. ને ટમેટાના શાકમાં શું નાખવાનું છે એ અમારું સિક્રેટ છે, સિક્રેટ એટલે સિક્રેટ છે, પણ તમે વિડીયોમાં તમને કહી દેવું, હાલો નહીં. તો મિત્રો લાગશે સબસ્ક્રાઇબ, ઠોકો 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 ઠોકો. થેલી દઉં ચાલો ખાવા. પણ કહેતા નહીં મેં ખાધું, ખબર તો પડી ગઈ છે તમને હવે. ચાલો મિત્રો હવે અહીંયા આપણે જો સામાન પડ્યો છે ઉતાર લઈ. આમાં એવું કાંઈ છે નહીં કે કૂતરા ખાઈ જાય એવું, પણ અહીંયા બહુ કૂતરા ખાવા આવે છે. આમાં કાંઈ છે નહીં. જો મિત્રો આવું બધું છે. આમાં એક સ્પેશિયલ વસ્તુ છે, હું આ બનાવવામાં જરૂર પડે ને. તો મિત્રો ટમેટા ઓલમોસ્ટ જો કપાવા આવ્યા છે, હવે એક પડ્યું છે. તો હાલો ને આપણે પેલા કાપી લઈએ. ને હાલો અમારા મેમ્બર આવ્યા નવા મેમ્બર છે. હવે ચૂલો હળગાવી નાખીએ. તો હાલો હાથીઓને લઈ લઈએ અહીં લઈ બનતા. હાલ તો આજે મિત્ર ચૂલો ફેરવો છે અહીંયા. હું આવ્યો ત્યારે, નકર પેલા સામે હતો ચૂલો. જો ઓલો દેખાય ના હતો. જો અહીંયા આમ કરે. આ ચૂલો મિત્રો આમ સારો બનાવ્યો છે અમે. તો પેલા કેવો હતો ત્યાં હતો. જો અમારે પેલા અહીંયા કવા કાંઠે હતો ચૂલો, બહુ કાંઈ ખાસ નહોતો. ને હવે પછી અમે કીધું કે અહીંયા સારો રહે છે તો અહીંયા ફેરવી નાખો. તો ઓલમોસ્ટ ચૂલો હળગી જશે મિત્રો. જો ચૂલો હળગી જશે. હવે આપણે તપેલી મેકવાની છે હમણાં. આ તો તપેલી અડી નહીં જાય. અહીંયા જે કાકરી મૂકી દેવી. ના નહીં મેકી રહેવા ઉસી રહે એમ તપેલી. નહીં નહીં મેં રાખી. તો મિત્રો તો તપેલી ધોવાય છે આપણી. હવે એને મેકી દઈએ ચૂલા ઉપર. હાલો મિત્રો હવે તેલ નાખી દઈએ આપણે. મિત્રો હવે તેલ આવી જશે તો ટમેટા નાખી દઈએ આપણે. તો ઘડીક મિત્રો ઢાંકી દઈએ. આપણું શાક બની થઈ જશે ત્યાર. તો હાલો ને ટેસ્ટ કરી લઈએ આપણે. આ તો ટમેટાનું શાક છે આપણું. સેલું નહીં ભાઈ, કાશું છે હજી તો મિત્રો આમાં બધું નાખવાની બાકી. હા તો એમને મેં ટેસ્ટ કર્યું ગરમ થઈ ગયું કે નહીં એમ. હાલો મિત્રો હવે આપણે નાખી દઈએ મીઠું સ્વાદ પ્રમાણે. બસ નહીં વધારે સ્વાદ આવશે ને. તો હવે નાખી દઈએ મરચું સ્વાદ પ્રમાણે. મરચું તમારે નાખવું એટલું જ નાખી શકો છો. અમારું જોઈને તમે નાખતા નહીં તો તમને કંઈક મજા નહીં આવે. અને હવે નાખી દઈએ હળદર. પછી આમાં નાખવાનું છે મિત્રો પાણી. નાખ જરી નાખ. પાણી લેતા ને કે મરચું બળી જાય. તો પાણી તમે થોડુંક લાવી છે ને. અહીંયા તો કવામાં પાણી પાણી જ છે એકલું અમારે મિત્રો. પણ અમે ઘરનું લાવીએ કેમ કે અમને અહીંયા હગે આ સમસા ભરી ભરી નાખવું પડશે. હા મિત્રો આ તમે તો મેન વસ્તુ તો ભૂલી ગયા. ઊંધી વાળો નહીં યાર, ઊંધી વાળી ગયો યાર. જાય પાણી તો એ વાંધો નહીં. એટલે આપણે તો એટલું નહીં હાલે. નાખો કે આમ છે ટમેટા ચડી જાય આરામથી. હવે ટમેટા તો હું જો મિત્રો અમે તો થોડુંક પાણી નાખીએ છીએ. એક ગલા સમજો, હવે ન નાખો. તો મિત્રો તા ફરકો થતો નહીં, ધવાડા થાય છે. તા શાક સડી જાય આગળ મિત્રો. પાણી આવી ગયું મોઢામાં ભાઈ. જોઈ આંગડા આવા હોય તમારા ગામમાં કેવા હોય ભરવા આંગડા કહેતો. અમારા ગામમાં તો આવા ભરવા આંગડા હોય. અને આમ ઝાડવા પર સડી જાય ને ચમરૂખ અમુક અમુક જગ્યાએ તોડી લે. દરરોજ અમે ઓહો મિત્રો આમ જો આને મેળવી દો મિત્રો. અમારા ગવડો મોટો જમરૂખ છે મિત્રો, બહુ સારું છે. અને ધોઈને અમે ખાખો હાલો. જો મિત્રો મિત્રો આપણું શાક બની થઈ ગયું છે તૈયાર. તો હાલો હવે તો પેલું ઉતારી લઈ. લાઈક અને સબસ્ક્રાઇબ કરી દેજો.
તો મિત્રો આપણે હવે આપણું શાક જોઈ લો તમે ટમેટાનું. આવી જાય મોઢામાં પાણી. તો મિત્રો રેસીપી ખૂબ ને ખૂબ જ સારી બની છે અને આ રેસીપી તમે પણ ટ્રાય કરી શકો છો, કેમ કે બજેટની અંદર છે અને સારામાં સારી રેસીપી બની તૈયાર થઈ જાય છે. અને વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને વધુમાં વધુ શેર કરજો. જય માતાજી.